હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ. તો આજ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને. અત્યારમાં હું બનાવું છું થેપલા. તો રોટલીનો લોટ ચાળી લીધો છે, અંદર 2 ચમચી અજમા 2 ચમચી સફેદ તલ નાખી દીધા છે. અને આપણે ધાણા અને લસણ એ બધું સ્ટોક કર્યું છે ને, તો એનો ફૂલ ઉપયોગ કરવાનો છે. આખી જાર ભરી લીધી, લીલા ધાણા, લીલો લસણ અને એક મોટો ટુકડો આદુનો એને કટ કરી લીધો છે. તો ફૂલ મેથી, ધાણા, લીલું લસણ નાખીને અત્યારમાં બનાવવાના છે થેપલા. તો ચાલો ફટાફટ થેપલા બનાવી નાખીએ બધા નાસ્તા માટે. ચા તો બનાવી નાખીશ, કેટલી ભરી લીધી જો. પણ મેં થેપલા એ બધાને ગરમા ગરમ દેતી જાઉં. તો લોટ બાંધી હાલો ફટાફટ. તો ચાલો બધા ગરમા ગરમ થેપલા ખાવા. કોને કોને ગરમા ગરમ થેપલા ભાવે કોમેન્ટ કરજો મને. ખાવામાં મજા આવે. અને ટાઈટ સુરતમાં 2 દિવસથી બહુ જ પડે છે, એટલે મેં તો અત્યારમાં થેપલા બનાવું ને તો આ બધું નાખીને બનાવીને તો મજા આવે, બરાબર ને. અને મારે હજી નાઈ લીધું પણ માથું ધોયું છે ને તો એમાં વાળ બાંધી દેશે, તૈયાર નથી થઈ. સીધી રસોડામાં આવી ગઈ. પિયાપતિ કરીને મેં રસોઈ કરી નાખું. ઓલા રસોઈ હું નાસ્તો બનાવી નાખું. ચાલો અમારા ધાર્મિક ભાઈ આવી ગયા. જો એક્ઝામ દઈને કેવું ગયું હું પેપર? સારું ગયું. થોડું પપૈયું હતું ને તો પપૈયું સીધા દીધું તો હું ભાઈને ભૂખ લાગીશ તો હાલો તો હું ભાઈને આપણે ગરમા ગરમ થેપલા બનાવી દઈએ. ખાવા છે હા હું જો તો ખાવા છે પૂછો તો જો ખાવા છે. સીતારામ કે પેલા આમું જોઈને બોલાવી, બે હાથ જોડીને બોલાવી સીતારામ. હેલો મિત્રો, તો આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ પરીક્ષા દઈને. મમ્મી આપણી આટલું જો ગરમા ગરમ થેપલા બનાવે છે. લોટ પહેલાંથી જ તૈયાર હતો. લોટ જો પહેલાં જ તૈયાર હતો અને અત્યારે ડાયરેક્ટ બનાવવાનું જ તે કાવે વણીને બનાવવા માંડે. જો અત્યારે તૈયાર થઈ જશે. બની ગયા જો 2 થેપલા બની ગયા. તમે ભાઈના હાલો બધા નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. હું પણ નાસ્તો કરી લઉં. તો હવાના નાસ્તા કરી નવરા થયા ને ત્યાં મહેમાન આવી ગયા હતા. તો મહેમાન બેઠી હતી, કામ હવામાં બાકી રહી ગયું. કપડાં સૂકવવાના છે, કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે. તો હાલો કપડાં સૂકવી દઈ. અને અહીંયા કોરું કરવાનું બાકી રહી ગયું, કેમ કે બધું અહીં ધોયું હોય ને કોરું કરવાનું બાકી છે. તો હાલો ફટાફટ કામ કરી નાખીને અમારે તો હું ભાઈ સૂઈ ગયા. અને કામ હજી બધું બાકી છે. મહેમાન આવ્યા હતા તો મારા કપડાં જોતા હતા, હાડીઓ ને એવું. તો બધું જો વીખું આખું તો બધું હંકેલીને મૂકી દઈએ. આજે બપોર થોડીક મોડી નવરી થઈ હતી, તો જો નવરી થઈને ઘડીક આરામ કરી લીધો. અને અત્યારે જાગી માથું બધું વળીને તૈયાર થઈ ગયું. અને અત્યારે 3 વાગી ગયા. અને મારે જવું છે પાર્લરમાં. તો ચાલો આપણે પાર્લરમાં જઈ આવી. તડકો તો છે પણ બપોર વચ્ચે છે ને ટ્રાફિક ન હોય. તો ચાલો ફટાફટ જઈ આવીએ. સોરે આપણે હું તો પણ ન કરે કઈ દિવસ તારી જેમ આ બાજુ કેમ નથી જોતો? એના ભાઈ જોઈ કે આવી જોઈ લે ફેરે ભાઈ હું સિરે જોઈ લીધું લે કેમ કીધું મને ડાયરી પાસે તારી જેમ તોફાની હતી. હજી આ બાજુ જ જોતો. દાદામાં નાટક ન કરે ખાવામાં તો કેપ્ટન આજના ગમન ખાવાની બનાવી દેવાનું છે. દીકો આખો દી વાંચે કેટલી મહેનત કેટલી કરે કમા પોપટ બિચારો. તો હું જો અત્યારે બરોડામાં આવીને તો અમારા જૂના પાડોશી મળી ગયા. જા અમારા મધુબા છે, અમારા ઓમને ધાર્મિકને મોટા કર્યા કા. જય શ્રી કૃષ્ણ. અમારું ઓમ ધાર્મિક છે ને આ બાપા જ મોટા થયા છે. ખાવ નાના લઈને આવી ત્યારથી ખાવું પીવું બધું આ માસી ઘરે કા માસી. અને એમના વહુ છે જો. જય શ્રી કૃષ્ણ. આવો તો પછી આવ્યો હમણાં આવ્યો. હા કે હું ઘણી વાર યાદ કરું. મેં કીધું ઓમ ધાર્મિક, મેં કીધું મધુમાસી પાસે જ મોટા થયા. તમે હંસા માસી. હા ઘણી વાર ઓમને યાદ કરાતા. ઓમને આજ કશ મધુબા મળ્યા હતા એમ. તો હાલો માસીને કહું છું ઘરે આવવાનું, પણ ના પાડી છે ને છોકરા મૂકીને આવે છે ને હું છોકરા મૂકીને આવીશ. તો હાલો હવે આપણે ઘરે જઈએ. આવ્યા હોત તો મજા આવે. અત્યારે છે ને બરોડામાં શાક લેવા આવી ગઈ છું. જો અહીંયા કામ હાલે છે અને આમ ટ્રાફિક જો તમે કેટલું ટ્રાફિક છે. અહીંયા રોડ આખો બંધ કરી દીધો છે. આ સાઈડ જો એ શાકવાળા તો છે પણ બહુ ઓછા શાકવાળા છે. તો હાલો શાકભાજી લઈ લઈને પછી આપણે ટ્રાફિક ઘરે સીધા આવે એવું આવી ગયા. અત્યારે જો ઘરે જતી હતી તો રસ્તામાં મારા બીજા પાડોશી જો આ ઓમના દોસ્તારના મમ્મી છે કા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? સારું છે. આજ તો ઘરે જતા જતા બધા મળતું એવું લાગે. જો હું ઘરે આવી ગઈ છું ને મેહુલે ઘરે આવી ગયા છે ને મેહુલે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. મેહુલે પાર્લરમાં જઈ આવ્યા. જો 2 જણા પાર્લરમાં જઈએ. પણ અમારા બેયનો પાર્લરમાં ખર્ચો કોનો વધારે ખબર છે? મેહુલનો. જો મેહુલ 300 દઈને આવે ને હું 30માં દઈને જઈને આવું. હું પાર્લરમાં મારે 30 રૂપિયાનો ખર્ચો થાય અને મેહુલને 300 રૂપિયાનો ખર્ચો થાય. અમારા બેમાં એટલો ડિફરન્સ. અને અમારા ધમુભાઈ જો કંઈક તૈયાર થાવ માથું બધું ઓળો. મારે ક્યાં કઈ આવું? હા એટલે આમ મોઢું બડું જ દો. હા ધમણ કાંઈ નહીં, નો કપડાં બદલાવાના માથું બધું ધાર્મિક
આ તો નો આવતો બરાબર હા બસ જેને નો આવડે નહીં આવડે થોડું પરાણે કઈ નહીં તો આટલું શાકે લેતી વાર ચોળા ને ગાજર ને એવું બધું કોના માટે અમે બનાવો છો રોટલો ધાર્મિક ને જન ભૂખ લાગી છે મેં બનાવી મને ભૂખ લાગી છે અત્યારે રીંગણા લાવી કે નહીં તો રીંગણાનો ઓળો ને રોટલો બનાવી દો ચાહે રીંગણું શેકવા મૂકી દો તમારે બે ધારે થઈ જાય ક્યાં દઉં ભાઈ ભૂખ લાગી છે ને અરે અત્યારે હું કરવા બનાવી આ તો તને ભૂખ લાગી કે જો અત્યારે ઓળો ને રોટલો બનાવ્યું હતું બધા થોડું થોડું ખાઈ લીધું અને કપડાં બદલાઈને થઈ ગયા સરસ મજાના તૈયાર ને મારો ઓમ જો મારા માટે શૂઝ સાફ કરે જો કેદુના પહેર્યા નથી વરસ દિવસ થઈ ગયો આમ તો જો આ શૂઝ બહુ પહેલાં પહેરતી હમણાં કાંઈ પહેર્યા નથી વરસ દિવસથી શૂઝ જ નથી પહેર્યા તો ઓમ કે મમ્મી શૂઝ પહેર તમે હાલો પહેરી લઈ તો જો મારો ઓમો ભાઈ મસ્ત સાફ કરી દે એટલે આપણે શૂઝ પહેરીને પછી હવે નીકળીએ મેહુલને ધાર્મિક તો બે ગયા તો અમે અત્યારે આવી ગયા શોપિંગ કરવા માટે મેહુલને શોપિંગ કરવું છે તો જો અહીંયા શોપિંગ કરે છે મેહુલ અને પેન્ટ ને એવું લેવું છે શર્ટ ને એવું એમાં પણ એમ ફિટ અહીં આવી ગયા છે શોપિંગ કરવા બાપ દીકરો તમે શોપિંગ કરે છે મેહુલનો શોપિંગ કરવાનું છે બહુ મોટી શોપ છે શોપિંગ કરીને થાકી ગયા એટલે અમે આવી ગયા હોટલમાં જમવા ગુજરાતી સ્પેશિયલ મેહુલ કે હમણાં ગયા ચાલો બધા જમીએ કદમભાઈ જો મેહુલ આવી ગયા છે હેન્ડ વોશ કરીને જે અહીં ટ્રાફિક નથી જો સજ્જી હા જો આપણે જમવા ગયા હતા જમીને આવી ગયા બહાર કેમ કે અમારે મેહુલ ને જમવા નતું અમે બધા ઘરે રોટલો બનાવ્યો હતો રોટલો ખાઈને થયા હતા કોઈ ભૂખ નહોતી રોટલો બહુ મજા આવે મેહુલને ભૂખ લાગી હતી અને હવે જાય બહાર બધા મસ્તી કરે છે બાપ દીકરા આમ જતા એને આમ ધમુને પડી હા ધમુને બહુ મસ્તી આમ જો કેવી મસ્તી કરે છે બાપ દીકરો હું ગોતેશ હું ગોતે છે પણ ધમુભાઈ નું ચેકિંગ થાય છે આમ જો ધમોદારી તો રોડ ઉપર ઇન્સર્ટ કરી નાખી હે બાપ દીકરા એમ જો ચેકિંગ કરે જો જમી લઈએ એટલે પછી એક મસ્ત પાન ખાઈ લેવાનું નાગરવેલનું પાન આવે મસ્ત કા એટલે પતી જાય જમેલું આ બાપ દીકરાનું ફેવરેટ હો પાન પણ સમજો નહીં નહીં હો મારે નહીં તમને ધમુને મજા ઓમને જ દો લે ઓલાને પૂછ્યું નહીં બિચારે નથી કહું મજા આવી તમું કેવું હતું એ મમ્મીએ બનાવ્યું એટલે એવું જ હોય મસ્તી મજા આવી ગઈ ને જો ભટકાણી બુડી હતી બધે પણ બહુ મોંઘી હતી તૈયાર તો અત્યારે આપણે જો ફાઇનલી ઘરે આવી ગયા ને ઘરે આવીને સ્વેટર પહેર્યું તો સ્વેટર કાઢીને મેં હાથ મોડું છે ને હવે આપણે સુઈ જઈશું અત્યારે ઘરે પહોંચ્યા કેટલા 11 વાગી ગયા તો મેં તો જયવંતી ગાડી પાર્કિંગ કરે મારી ગયો તો આવી ગયા જાવ ધમુભાઈ તો બે ગયા લાંબા થઈ ગયા ઓમભાઈ આવી ગયા તો ચાલો હવે સુઈ જઈએ તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો આજે રવિવાર તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને એક દિવસ તમને વિડીયો લેટ મળશે બાય બાય